सूर्योदय न्यूज़ में आप सभी का स्वागत है। अहमदाबाद के सिंधु भवन रोड स्थित औड़ा गार्डन के समीप ग्लोबल हॉस्पिटल का शनिवार को केंद्रीय गृह मंत्री अमित शाह ने उद्घाटन किया। उल्लेखनीय है कि बेहद किफायती व उच्च स्तरीय स्वास्थ्य सुविधाओं से सुसज्जित ग्लोबल हॉस्पिटल में गहन चिकित्सा इकाई, आईसीयू, विशेष डायग्नोस्टिक इकाई जैसी अत्याधुनिक मल्टी स्पेशलिटी सुविधाएं उपलब्ध हैं। हॉस्पिटल के उद्घाटन के बाद केंद्रीय मंत्री अमित शाह ने आशा व्यक्त की कि प्रधानमंत्री जन आरोग्य योजना के साथ हॉस्पिटल की भागीदारी समाज के वंचित वर्गों के लोगों को उच्च गुणवत्ता वाली चिकित्सा सेवा प्रदान करेगी। हॉस्पिटल के उद्घाटन कार्यक्रम में जगन्नाथ मंदिर के महंत दिलीप दास महाराज, अहमदाबाद शहर की महापौर प्रतिभा जैन सहित कई विधायक, शहर के विभिन्न समाज के अग्रणियों ने उपस्थित रहकर हॉस्पिटल के व्यवस्थापकों को अपनी अपनी शुभकामनाएं प्रदान की। इस अवसर पर बड़ी संख्या में लोगों ने अपनी उपस्थिति दर्ज कराई। दूसरी ओर शहर के जाने माने चिकित्सक डॉक्टर हसमुख अग्रवाल, डॉक्टर लक्ष्मी बहन अग्रवाल, डॉक्टर ऋषभ अग्रवाल सहित ग्लोबल हॉस्पिटल के अन्य डॉक्टर्स ने सभी लोगों का आभार प्रकट किया। આજે અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આપણે જ્યારે ગ્લોબલ હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે ગ્લોબલ હોસ્પિટલ એક 75 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેની અંદર અલ્ટ્રા મોડર્ન ઓપરેશન થિયેટર્સની ફેસિલિટી છે, અલ્ટ્રા મોડર્ન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે, 25 બેડનું એક આઈસીયુ ફેસિલિટી છે, ટોટલ સિટી સ્કેન રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ સાથે પેથોલોજી લેબ બી ઇન હાઉસ છે, જેથી કરીને અમદાવાદના દરેક પ્રજાજનને આપણે ટોટલી મલ્ટી સ્પેશિયાલિટી 360 ડિગ્રી આપણે દરેક સ્પેશિયાલિટી અહીંયા અવેલેબલ રહેશે અને બધી જ કેર આપણે અહીંયા આપી શકીએ છીએ એ રીતની છે। અને અમારો મેઇન મોટો છે ટ્રસ્ટેડ કામ કરવું, 100% એથિકલ અને એફોર્ડેબલ કેર આપવી, એ જ અમારો મેઇન ડૉક્ટર્સનો મોટો છે અને એ જ સાહેબે અમને રિક્વેસ્ટ કરી છે। થેન્ક યુ સો મચ। ડૉક્ટર મુકુલ ત્રિવેદી, કેન્સર સર્જન છું અને ગ્લોબલ હોસ્પિટલથી એસોસિએટેડ છું। આ 75 બેડ્સ 75 બેડની હોસ્પિટલ છે, જેમાં દરેક સ્પેશિયાલિટી ડેવલપ કરેલી છે। પેશન્ટ આવે ત્યાંથી ડાયગ્નોસિસથી લઈને ટ્રીટમેન્ટથી લઈને સર્જરી પછીનું રિહેબિલિટેશન જેને કહીએ છીએ એના પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે। અફોર્ડેબલ કેર અંડર વન રૂફ, એની એ મોટો સાથે અમે આગળ વધી રહ્યા છીએ કે સમાજના દરેક વર્ગને સારી વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ અમે આપી શકીએ।